એક 27 વર્ષની છોકરીએ 16 વર્ષના છોકરા સાથે દુષ્કર્મ આચર્યું। આ વાત સાંભળીને ખરેખર તમને પણ હસવું આવશે, પણ જ્યારે તમે પૂરી ઘટના સાંભળશો ને ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે, કારણ કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે કંઈક આવી ઘટના પણ બનશે। હવે વાત કરીએ કે આ 27 વર્ષની છોકરીએ આ છોકરા સાથે કેવી રીતે દુષ્કર્મ આચર્યું, બંનેના કોન્ટેક્ટ કેવી રીતે થયા। હવે ભાઈ ઘટનામાં કંઈક એવું બને છે કે આ છોકરી ઇન્સ્ટાગ્રામની અંદર આ 16 વર્ષના છોકરાનો કોન્ટેક્ટ કરે છે, બંનેની વાતચીત થાય છે। એના બાદ આ છોકરી પોતાની કોઈ નજીકની હોટેલની અંદર આ છોકરાને બોલાવે છે, બંને લોકો હોટેલની અંદર ભેગા થાય છે। આ છોકરો આ છોકરીની ઉંમર જોતા જ એ ચોંકી ગયો, એને એવું લાગ્યું કે આ છોકરી મારા કરતાં ઘણી બધી ઉંમરની છે અને એ પરિણીત છે। પછી આ છોકરો ના પાડે છે કે મારે તારી સાથે લવ સંબંધની અંદર નથી રહેવું, કારણ કે તારી ઉંમર બહુ વધારે છે અને તારા લગ્ન થઈ ગયેલા છે। છતાંય આ છોકરી ના પાડે છે, આ છોકરા સાથે શારીરિક સંબંધ બાંધે છે। પછી આ છોકરો પોલીસ સ્ટેશનની અંદર જાણ કરે છે, આજુબાજુના લોકો સાથે વાતચીત કરે છે। ત્યારે ભાઈ જ્યારે આ વાતનો ખુલાસો થયો, જ્યારે ભાઈ આ બધી માહિતી જાણવા મળી, ત્યારે બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે અત્યારે હાલ ઘણી બધી આવી ઘટના બનતી હોય છે, પણ કદાચ આવી ઘટના તમે પહેલી વાર સાંભળતા હશો। અત્યાર સુધી તમે ઘણા બધા સમાચાર સાંભળ્યા હશે, ઘણા બધા વિડીયો જોયા હશે, એમાંથી તમને ક્યાંક ને ક્યાંક એવું સાંભળવા મળ્યું હશે કે છોકરીઓ સુરક્ષિત નથી, પણ જ્યારે આ વિડીયો વાયરલ થયા, આ સમાચાર બધા લોકો સુધી પહોંચ્યા કે કંઈક આવી ઘટના બની છે, એના બાદ ઘણા બધા લોકો હવે એવું પણ કહે છે કે આ દુનિયાની અંદર હવે તો છોકરાઓ પણ સુરક્ષિત નથી। કારણ કે મિત્રો આજે જે ઘટના બની છે, આ વિડીયો વાયરલ થતા આખા ગુજરાતની અંદર, આખા દેશની અંદર એક ભાઈ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે અત્યાર સુધી જે ઘટનાઓ બની એમાંથી ક્યાંક ને ક્યાંક અમુક છોકરાઓએ અમુક છોકરીઓ સાથે આવું કામ કર્યું હોય, પણ અત્યારે હાલ ભાઈ આ છોકરીએ એક છોકરા સાથે જે કામ કર્યું એના બાદ દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। આ વિડીયો મિત્રો એ માટે બનાવવામાં આવ્યો છે કે બીજા લોકોને આ વાતની જાણ થાય અને બધા લોકો જાગૃત રહે, એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે। તમારું શું કહેવું છે કોમેન્ટ કરતા જજો।